એક સાથે ત્રણ સિસ્ટમ હવે પછી ભૂક્કા બોલાવતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, હાલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રમાં હાઈ પ્રેશરનું જોર વધી રહ્યું છે અને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર લો પ્રેશર સિસ્ટમનું તોફાન વધતું હોય તેમ એક સાથે આ ત્રણ સિસ્ટમો સક્રિય બનીને મોટા વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના હવામાનોની અંદર ઓચિંતાના મોટા પલટાવો આવી રહ્યા છે। તમે જોઈ શકો છો, ઉત્તરીય ભારતના ક્ષેત્રથી નવી દિલ્હીના વિસ્તારોની અંદર અને ત્યાંથી આગળ વધતો સિસ્ટમનો ઘેરાવો ગ્વાલિયર, અલ્હાબાદના ક્ષેત્ર અને જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધીને આવી રીતનો આ વિસ્તારોમાંથી પસાર થઈને ગુજરાતના ક્ષેત્ર ઉપર અસર દર્શાવી રહેલો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ઘેરાવો જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે મોટા પલટાઓની સાથે હવે પછી ભયંકર ઠંડીના પ્રમાણમાં વધારાની સાથે વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ ગુજરાતમાં તોફાની અને ઘોર અંધારપટવાળા વાદળોના તોફાની ઝુંડ મંડરાઈ રહ્યા છે। સાથે સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર એક મજબૂત નવું યુસીએ સક્રિય બનતું હોય તેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ભયંકર પટ્ટો આ વિસ્તારોમાં અત્યારે ઘેરાઈને અસર દર્શાવતો હોય તેમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને હવે પછી સિસ્ટમો દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો અને ત્યાંથી હવે આ સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર જોર દર્શાવી રહ્યું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મોટા પલટાવો આવવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને નવી દિલ્હી અને ગ્વાલિયરના વિસ્તારની અંદર અતિ તોફાની જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। હિમાલયના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ભારતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની સિસ્ટમોની ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા હોય તેમ ગુજરાતમાં પવનની તીવ્રતા 30થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે હવે પછી ઠંડા પવનો અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે તમે જોઈ શકો છો, વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અને શિયર ઝોનના ઘેરાવા પણ ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે। આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થતી હોવાને લઈને આગામી 3 થી 4 દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે, જેમાં ભર શિયાળા દરમિયાન ગુજરાતની અંદર વાદળછાયા વાતાવરણ સાથે માવઠાને લઈને ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ અત્યારે કચ્છનું સંપૂર્ણ હવામાન બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે। કચ્છની અંદર ભયંકર ઠંડીનો ચમકારો અત્યારે અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ તો ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, માંડવી, નળિયા અને લખપતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓમાનના તટીય ક્ષેત્ર, કરાચીના વિસ્તારમાંથી આગળ વધતા ઠંડા અને ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારની અંદર તોફાની દબાણ સક્રિય બનીને વાદળછાયું વાતાવરણ બનાવી રહેલા જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હવે પછી નવા જૂનીની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં તટીય ક્ષેત્રની અંદર દ્વારકા, જામનગરનો ક્ષેત્ર, પોરબંદરના ક્ષેત્રથી લઈને હવે પછી ગીર સોમનાથ, ઉનાના વિસ્તારમાં મહુવા, અલંગ અને ભાવનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની અસરો દર્શાવતા જોવા મળી શકે છે। સિસ્ટમોની અસરને લઈને અમરેલીનો ક્ષેત્ર, જસદણનો વિસ્તાર, બોટાદના વિસ્તારથી ચોટીલા, રાજકોટ, ગોંડલના વિસ્તારથી જૂનાગઢ અને મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાઓની સાથે સાથે હવે પછી નવા જૂનીની આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી છે।
દક્ષિણીય ગુજરાતની સાથે સાથે અત્યારે દરિયાઈ કાંઠાના આ વિસ્તારોની અંદર મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ભરૂચ, આમોદ, રાજપીપળાના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. સુરતના ક્ષેત્રથી વ્યારા, આહવા, વલસાડના વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ હવે પછી વાદળોના ઝુંડ ઘેરાવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવે પછી મોટું દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી સિસ્ટમો સક્રિય બનીને પોતાનું તોફાની જોર દર્શાવતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હલચલ વધારી રહેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, સૌથી વધારે ખતરો ઉત્તરીય ગુજરાતના વિસ્તારો માટે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. ગ્વાલિયરના ક્ષેત્ર, નવી દિલ્હી અને રાજસ્થાનના વિસ્તારમાંથી હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઉત્તરીય ગુજરાતના વિસ્તાર ઉપર સૌથી વધારે જોવા મળી રહી છે. ઉત્તરીય ગુજરાતની અંદર પણ થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર અને રાધનપુરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સક્રિય બની રહેલી એક સાથે ત્રણ સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્ય ઉપર ભર શિયાળા દરમિયાન માવઠું, તોફાની ઠંડી અને વાદળછાયા વાતાવરણ સાથે હવે પછી કમોસમી વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી હવામાનોની અંદર પલટાઓને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલ બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર વાદળોનું હળવું ઝુંડ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હળવું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર હળવા વાદળોના ઝુંડ ઘેરાઈને ધીમે ધીમે દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર, જેમાં શ્રીલંકાનો વિસ્તાર, મદુરાઈના ક્ષેત્રથી કેરળ, તામિલનાડુના વિસ્તાર અને આંધ્રપ્રદેશના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમની અસરો વધી રહેલી જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં અત્યારે ભયંકર બરફવર્ષાને લઈને ઠંડા અને ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને હવે પછી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ખાસ કરીને અરબી સમુદ્રના તટીય વિસ્તારમાં કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારથી માલદીવના વિસ્તાર અને કોમોરીના વિસ્તારની અંદર હવે પછી વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની અત્યારે શરૂઆતો જોવા મળી રહી છે. એટલે કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી વાદળોના ફરી એકવાર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમનું પરિભ્રમણ દિશાઓ બદલવાની સાથે ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે અસરો દર્શાવતું હોવાને લઈને ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી, તો બપોર દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થતું હોય તેમ ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના તોફાની પવનો નવી દિલ્હીના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારમાંથી હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ દિશાઓ બદલતા જોવા મળી રહ્યા છે. આમ હવે આગામી 3 દિવસની અંદર ભયંકર ઠંડીના ચમકારાની સાથે વાદળ છવાયું વાતાવરણ બનવાને લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વાસીઓ ખાસ જાણી લેજો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ખેડૂતોના જીવ તાળવે ચોંટાવનારી ભયંકર આગાહી કરવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે આફત, ભર શિયાળા દરમિયાન માવઠાને લઈને તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. દેશના અનેક રાજ્યોની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના હવામાનની અંદર સતત ફેરફારો જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની સાથે સાથે ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. આકાશમાંથી વાદળો દૂર થવાની સાથે જ રાજ્યની અંદર તાપમાનની અંદર મોટો ઘટાડો થઈ રહ્યો છે અને આગામી 2 થી 3 દિવસ સુધી કડકડતી ઠંડીની શરૂઆત થતી હોય તેમ
દેશના અનેક વિસ્તારોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ આવવાની સાથે ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળવાનું છે. હાલ અત્યારે અનેક વિસ્તારોની અંદર વાતાવરણોની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું તીવ્ર સંક્રમણ સક્રિય થવાની સાથે દરિયાની અંદર તોફાની મોજા ઉછળી રહ્યા છે. તટીય ક્ષેત્રની અંદર પવનનું જોર વધતું હોય તેમ પવનની તીવ્રતાની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યા છે. વાદળો દૂર થવાની સાથે જ રાજ્યની અંદર હાડ કંપાવતી ભયંકર ઠંડી પડવાની શરૂઆત થવાની છે, જેમાં 2 થી 3 દિવસ સુધીની અંદર ઠંડીની તીવ્રતાની અંદર વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર ઠંડીનું સૌથી ભયંકર પ્રકોપ જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતની અંદર ઠંડીની તોફાની બેટિંગ જોવા મળી શકે છે. સાથે સાથે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થતી હોવાને લઈને શિયાળાની મધ્યની અંદર કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અનેક વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપથી હળવો વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતો પણ ચિંતાની અંદર અને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગામી દિવસો માટે આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠાની અંદર દાંતીવાડા, ડીસા અને પાલનપુરના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પાટણ, હારીજની અંદર અને મહેસાણાના વિસ્તારની અંદર પણ 8 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કચ્છના નળિયાના વિસ્તારની અંદર 8 ડિગ્રી સુધી નીચું તાપમાન જઈ શકે છે. અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારમાં 12 થી લઈને 11 ડિગ્રી આસપાસ ઠંડીના પ્રમાણમાં ઘટાડા થવાની સાથે હવે પછી તોફાન વધતું હોય તેમ અનેક વિસ્તારોમાં નવી સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. જાન્યુઆરી મહિનાના અંતની અંદર થોડી ઠંડી ઓછી થયા પછી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ભયંકર ઠંડી વધશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાની અંદર પણ કમોસમી વરસાદની શક્યતાને નકારી શકાતી નથી. એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર પણ કમોસમી વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તો બીજી તરફ ઉત્તર ભારતની અંદરથી આવી રહેલા પર્વતીય વિસ્તાર અને દક્ષિણી રાજ્યની અંદર હવામાનની અંદર અચાનક પલટાવો જોવા મળવાના છે. લાંબા સમય સુધી સૂકા હવામાન પછી વરસાદ અને હિમવર્ષાના કારણે તાપમાનની અંદર ઘટાડો નોંધાઈ શકે છે. હવે પછી ગાઢ ધુમ્મસ, શીતલહેર અને ભારે પવનની ચેતવણી લોકો માટે દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ હવામાન બદલાઈ રહ્યું છે તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવે પછી ઘોર અંધારપટ અને વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે.